નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં। આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 24, 25, 26, 27, 28 અને 29 ડિસેમ્બર 2023ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે આને તમે વીકલી કરંટ અફેર્સ પણ કહી શકો છો। તો આ 6 દિવસના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો છે તેની સાથે સાથે જે પણ રિલેટેડ ડિટેલ છે આવનારી પરીક્ષામાં પૂછાવા લાયક તો તેની વિસ્તૃત માહિતી મેળવવાની છે। તમામ વિદ્યાર્થી મિત્રો માટે 1 જાન્યુઆરી 2024ના દિવસે એક સરસ મજાની ઓફર વિદ્યાર્થી મિત્રો હું લઈને આવીશ કે તમારે જે લાઈવ ટેસ્ટ છે અથવા જે પણ વિદ્યાર્થી મિત્રોને ફોરેસ્ટ અને કોન્સ્ટેબલની તૈયારી કરે છે તેમણે કોર્સ જોઈન કરવો છે તો તેના માટે એક વિશેષ ઓફર પણ હું મૂકીશ। તો અહીંયા શરૂઆત કરીએ આજના કરંટ અફેર્સની। અને જો વિદ્યાર્થી મિત્રો તમે કરંટ અફેર્સની તૈયારી કરો છો અને જો કરંટ અફેર્સ આ રીતનું કરો છો તો કોઈ પણ પરીક્ષા હોય X, Y અને Z તમારો કોઈ પ્રશ્ન છૂટશે નહીં। અહીંયા આજનો આપણો પહેલો પ્રશ્ન કે ભાઈ અયોધ્યા જંકશન જે છે તેનું નામ બદલીને શું નામ રાખવામાં આવ્યું? મુદ્દો છે એ અયોધ્યાધામ સ્ટેશન, બીજો નંબરનો ઓપ્શન છે રામધામ સ્ટેશન, ત્રીજો છે રામભૂમિ સ્ટેશન અને અયોધ્યા ભૂમિ સ્ટેશન। તો અહીંયા અયોધ્યાની વાત ચાલી રહી છે તો તેનું નામ કરવામાં આવેલું છે અયોધ્યાધામ સ્ટેશન કરવામાં આવેલું છે। હવે આ અયોધ્યા યુપીની અંદર આવ્યું તો તેની અંદરથી એક મુદ્દો ખાસ યાદ રાખવાનો કે ભાઈ અહીંયા કાકોરી ટ્રેન જે લૂંટ હતું, બરોબર, કાકોરી ટ્રેન જે લૂંટ હતું તેનું નામ બદલીને શું કરવામાં આવેલું છે તો કાકોરી ટ્રેન એક્શન કરવામાં આવેલું છે। આ મુદ્દો ખાસ યાદ રાખવો પડશે, બરોબર, એક્શન। આ બે મુદ્દા છે। યુપીના મંત્રી છે યોગી આદિત્યનાથ। બાકી યુપીની વાત ચાલી રહી હોય વિદ્યાર્થી મિત્રો તો યુપીની અંદર આ વારાણસી જે આવેલું છે વારાણસી, તો આ વારાણસીથી એક મુદ્દો યાદ રાખજો કે સાર્વજનિક ક્ષેત્રની અંદર રોપવેનો ઉપયોગ કરનાર, બરોબર, રોપવે નો ઉપયોગ કરનાર પ્રથમ સિટી છે ભાઈ કઈ તો વારાણસી, બરાબર। ભારતની પ્રથમ કલ્ચરલ હેરિટેજ કોણે જાહેર કરી હતી તો એસસીઓ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનની પ્રથમ કલ્ચરલ વિદ્યાર્થી મિત્રો સિટી કઈ છે તો વારાણસીની અંદર રોપવે સાર્વજનિક પરિવહનની અંદર રોપવેનો ઉપયોગ કરનાર પ્રથમ સિટી પણ વારાણસી છે। હવે અહીંયાથી એક વિદ્યાર્થી મિત્રો જટાયુ ક્રૂઝ સેવા હમણાં જ શરૂ કરવામાં આવેલી છે ભાઈ। જટાયુ ક્રૂઝ સેવા કઈ સેવા છે તો જટાયુ ક્રૂઝ સેવા કઈ જગ્યાએ શરૂ થઈ તો આ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અયોધ્યા, બરોબર। હવે ભારત દેશની વિદ્યાર્થી મિત્રો એક રમત છે, બરોબર, ભારત દેશની એક રમત છે કે ખેલો ઇન્ડિયા લીગ જે છે, બરોબર, ખેલો ઇન્ડિયા જે લીગ છે તેનું નામ બદલીને વિદ્યાર્થી મિત્રો અસ્મિતા લીગ કરવામાં આવ્યું, બરોબર, અસ્મિતા લીગ કરવામાં આવ્યું। આ એક મુદ્દો છે। બીજું છે વિદ્યાર્થી મિત્રો ઉધમપુર રેલવે સ્ટેશન આવ્યું, બરોબર, ઉધમપુર રેલવે સ્ટેશન, ઉધમપુરની અંદર વિદ્યાર્થી મિત્રો રેલવે સ્ટેશન આવેલું છે ઉધમપુર રેલવે સ્ટેશન, તેનું નામ બદલીને શહીદ, બરોબર, તુષાર મહાજન રેલવે સ્ટેશન કરવામાં આવેલું છે, બરોબર। હવે વિદ્યાર્થી મિત્રો બીજો એક મુદ્દો છે કે મુંબઈની અંદર વર્સોવા સમુદ્ર માર્ગ આવેલો છે કઈ જગ્યાએ તો મુંબઈની અંદર એક વર્સોવા સમુદ્ર માર્ગ આવેલો છે, બરોબર, વર્સોવા, તેનું નામ બદલીને વિદ્યાર્થી મિત્રો વીર સાવરકર, બરોબર, વીર સાવરકર સમુદ્ર માર્ગ કરવામાં આવેલો છે। આ મુદ્દો અહીંયા યાદ રાખીશું। બીજો એક પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો મોગલ ગાર્ડનનું નામ બદલવામાં આવેલું છે, બરોબર, આપણું દિલ્હીની અંદર જે મુગલ ગાર્ડન આવેલું છે, મુગલ ગાર્ડન આવેલું છે તેનું નામ બદલીને વિદ્યાર્થી મિત્રો અમૃત ઉદ્યાન કરવામાં આવેલું છે, બરોબર, તેનું નામ કરવામાં આવેલું છે અમૃત ઉદ્યાન। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રેલવે યુનિવર્સિટી આવેલી છે આપણી વડોદરાની અંદર, રેલવે યુનિવર્સિટી આવેલી છે। તમામ લોકોને ખબર હશે કે ભાઈ ભારતની આ રેલવે યુનિવર્સિટી આવેલી છે કઈ જગ્યાએ તો વડોદરાની અંદર રેલવે યુનિવર્સિટી આવેલી છે, તેનું નામ બદલી અને ગતિશક્તિ યુનિવર્સિટી કરવામાં આવેલી છે। કેવું તો ભાઈ ગતિશક્તિ યુનિવર્સિટી કરવામાં આવેલું છે। તેના પ્રથમ ચાન્સેલર કોને બનાવવામાં આવેલા છે તો અશ્વિની વૈષ્ણવ, બરોબર, અશ્વિની જે વૈષ્ણવ છે તેમને તેના પ્રથમ ચાન્સેલર બનાવવામાં આવેલા છે। તો અહીંયા અયોધ્યા જંકશન જે છે તેનું નામ બદલીને અત્યારે નવું નામ કરવામાં આવેલું છે અયોધ્યાધામ સ્ટેશન। આ બે મુદ્દા વિદ્યાર્થી મિત્રો ખાસ પરીક્ષાની અંદર પૂછાય તેવા બે મુદ્દા લઈને આવ્યો છું, 100% પૂછાય તેવા। હવે આગળનો પ્રશ્ન છે આપણો કે વિદ્યાર્થી મિત્રો હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનના સ્લીપર જે સંસ્કરણ છે તેનું નામ શું રાખવામાં આવેલું છે? લખેલું છે અમૃત ભારત એક્સપ્રેસ, સ્લીપર ભારત એક્સપ્રેસ, વંદે સ્લીપર એક્સપ્રેસ અને દિવ્યા ભારત એક્સપ્રેસ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો રાઈટ આન્સર શું આવશે? અહીંયા જે પ્રશ્ન આપેલો છે તે એનો આપણો રાઈટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો?
તેનો રાઈટ આન્સર આવશે કે ભાઈ અમૃત ભારત એક્સપ્રેસ તેનું નામ રાખવામાં આવેલું છે. શું? તો અમૃત ભારત એક્સપ્રેસ. તો હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનના સ્લીપર સંસ્કરણનું નામ અમૃત ભારત રાખવામાં આવ્યું. પ્રથમ વંદે ભારત ટ્રેન દિલ્હીથી વારાણસીની વચ્ચે ચલાવવામાં આવી હતી અને નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની પ્રથમ રેપિડ એક્સ ટ્રેનનું ઉદ્ઘાટન શાહિદાબાદમાં કર્યું હતું, જેને નમો ભારત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભારતની પ્રથમ રેપિડ એક્સ એનું જ નામ છે વિદ્યાર્થી મિત્રો નમો ભારત. બરોબર, નમો ભારત. આગળનો પોઈન્ટ જોઈએ તો હવે લખે છે કે ભારત દેશના પ્રથમ ભારતના પ્રથમ રૂફટોપ ક્ષમતાવાળા અગ્રણી રાજ્યમાં કયું રાજ્ય પ્રથમ નંબરે છે? હવે સીધું દેશી ભાષાની અંદર વિદ્યાર્થી મિત્રો સમજાવવું કે દરેક રાજ્યની અંદર ધાબા ઉપર સોલર પેનલો આ રીતે વિદ્યાર્થી મિત્રો લગાડવામાં આવે છે. બરાબર, આ સોલર પેનલ તમે ધાબા ઉપર લગાવી હોય, ખેતરની અંદર લગાવી હોય કે XYZ અને કોઈ પણ જગ્યાએ લગાવેલી હોય, તો અહીંયા પૂછે છે કે ભારતમાં રૂફટોપ ક્ષમતાવાળા અગ્રણી રૂફટોપ પેનલ ભારતની પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરની અંદર, બરાબર, ગાંધીનગર અક્ષરધામની અંદર સ્થાપિત કરવામાં આવી હતી. અક્ષરધામ. બરાબર. હવે આ જે પેનલો છે લગાડવામાં પ્રથમ નંબરે કયું રાજ્ય છે તેવું પૂછવામાં આવી રહ્યું છે. અહીંયા આપણો રાઈટ આન્સર છે આપણો ગુજરાતનો પ્રશ્ન છે. આપણો ગુજરાત પ્રથમ નંબરે છે. પૂરા ભારત દેશની અંદર વિદ્યાર્થી મિત્રો 10 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો 6%, 10 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો 6 ગીગાવોટ. બરાબર, ટકા નહીં પણ ગીગાવોટ. આ પૂરા ભારત દેશનું એક વર્ષનું સૌર વિદ્યાર્થી મિત્રો વીજળી ઉત્પાદન છે. કેટલું? તો 10.6 અને એની અંદર ગુજરાતનો ફાળો કેટલો છે? તો 3.2 ગીગાવોટ. કેટલો છે? તો 3.2 ગીગાવોટ આ ગુજરાત રાજ્યનો ફાળો છે. એટલે પૂરા ભારત દેશની અંદર આ સોલર રૂફટોપ જે પેનલો છે ધાબા ઉપર હોય, ખેતરની અંદર હોય, XYZ લારી ઉપર લગાડેલી હોય, તમામની અંદરથી કેટલી વીજળી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો 3.2 ગીગાવોટ વીજળી ઉત્પાદન કરીને ભારત રૂફટોપ પેનલની અંદર પ્રથમ નંબરે છે. બાકી સોલરનું વૃક્ષ પ્રથમ પૂછાય. અત્યારે તો ઢગલાબંધ સોલરના વૃક્ષો છે, પણ સોલર વૃક્ષ પ્રથમ પૂછાય તો પશ્ચિમ બંગાળની અંદર આવેલ છે. બરાબર, પશ્ચિમ બંગાળની અંદર સોલર વૃક્ષ આવેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો મુદ્દો છે કે ભારતના પ્રથમ સૌર ગામ પૂછી લે. બરાબર, ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. ભારતનું પ્રથમ સૌર ગામ. બરાબર, પ્રથમ સૌર ગામ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ સૌર ગામ છે મોઢેરા. બરાબર, પ્રથમ સિટી કઈ છે ભાઈ? સૌર સિટી. પ્રથમ સૌર સિટી તો પ્રથમ સૌર સિટી છે વિદ્યાર્થી મિત્રો સાંચી. બરાબર, સાંચી કઈ જગ્યાએ આવ્યું? તો મધ્યપ્રદેશની અંદર. બરાબર, મધ્યપ્રદેશની અંદર સાંચી આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને એમ પૂછી લે કે ભાઈ પ્રથમ દિવસ દરમિયાન વીજળી સૌર પેનલનો ઉપયોગ કરી. અહીંયા સૌરના મુદ્દા છે, અહીંયા લખી દઉં છું સૌર. બરાબર, તો પ્રથમ દિવસ દરમિયાન સૌર વીજળી ઉત્પાદન કરીને રસોઈ બનાવતું ગામ તો મધ્યપ્રદેશનું છે બાંચા ગામ. કયું છે? મધ્યપ્રદેશનું બાંચા ગામ છે. બીજો એક મુદ્દો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવો પડશે કે રસોઈ બનાવતું પ્રથમ ગામ લખી દીધું આપણે, રસોઈ બનાવતું. બરાબર, દિવસ દરમિયાન રસોઈ બનાવતું ગામ કયું છે? તો મધ્યપ્રદેશનું બાંચા ગામ છે. આ 3 પોઈન્ટ છે અહીંયાથી સૌરના. બાકી સૌરની વાત કરીએ તો સૌર માટે વિશ્વનો સૌથી મોટો વિદ્યાર્થી મિત્રો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ એમપીની અંદર વિદ્યાર્થી મિત્રો ખંડવા જિલ્લો છે અને ઓમકારેશ્વર ડેમ આવેલો છે. બરાબર, ઓમકારેશ્વર ડેમ આવેલો છે, તેના ઉપર વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ બની રહ્યો છે. બરાબર, જેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં થશે. આ CBIP બરાબર સૌર ઉર્જાના ઉત્પાદનમાં ફર્સ્ટ નંબરનો આ CBIP એવોર્ડ 2022 આપવામાં આવેલો ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ એટલે કે ભેલને આપવામાં આવ્યો. બરાબર, CBIP એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો ભેલને આપવામાં આવ્યો. ને ગ્રીન સોલર ફેક્ટરી આપણી ભારત દેશની ગ્રીન સોલાર ફેક્ટરી કઈ જગ્યાએ ભાઈ? પ્રથમ સ્વદેશી સોલર ગ્રીન ફેક્ટરી તો ઉત્તરાખંડ. બરાબર, ફેક્ટરી તો વિદ્યાર્થી મિત્રો ઉત્તરાખંડની અંદર સ્થાપિત થઈ. અને છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ સોલર સાયકલ ટ્રેક. બરાબર, ભારતનો પ્રથમ સોલર સાયકલ ટ્રેક કઈ જગ્યાએ? તો ભાઈ હૈદરાબાદ. બરાબર, હૈદરાબાદની અંદર. આટલો મુદ્દો અહીંયા યાદ રાખીશું. કઈ જગ્યાએ સ્થાપિત થયો હતો? હૈદરાબાદની અંદર. ભારતનો પ્રથમ સોલર સાયકલ ટ્રેક કઈ જગ્યાએ સ્થાપિત થયો? સોલર સાયકલ ટ્રેક તો આ સ્થાપિત થયો હૈદરાબાદની અંદર. સૌર પંપ લગાડવામાં પ્રથમ નંબરે ભારત દેશની અંદર. બરાબર, સૌર પંપ લગાડવામાં પ્રથમ નંબરે કયું રાજ્ય છે? તો ભાઈ હરિયાણા છે. બરાબર, હરિયાણા. ભારતનું પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત ભાઈ વીજળી સૌર ઉર્જાથી સંચાલિત. બરાબર, સૌર ઉર્જાથી સંચાલિત મંદિર કયું? તો વિદ્યાર્થી મિત્રો કોણાર્કનું સૂર્ય મંદિર છે. બરાબર, કોણાર્ક સૂર્ય મંદિર છે ભારતનું પ્રથમ
કે ભાઈ સૌર ઉર્જા સંચાલિત મંદિર છે કોણાર્કનું સૂર્ય મંદિર, બરાબર, કોણાર્કનું સૂર્ય મંદિર. અને વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ અત્યારે કઈ જગ્યાએ આવેલ છે વિદ્યાર્થી મિત્રો? તો સિંગાપુરની અંદર આવેલ છે, બરાબર, સિંગાપુરની અંદર આવેલ છે. હાલની અંદર આપણા ભારત દેશની અંદર હજુ તેનું મુહૂર્ત કરવામાં આવ્યું નથી, ત્યાં સુધી પ્રથમ નંબરે કોણ ગણાશે? તો સિંગાપુર ગણાશે. બાકી કચ્છ અને રાજસ્થાનની અંદર બદલાની અંદર, બરાબર, રાજસ્થાનના બદલાની અંદર સૌથી મોટો જમીન ઉપર સોલર પાવર પ્લાન્ટ આવેલો છે. સેકન્ડ નંબરે છે આપણો કચ્છની અંદર વિદ્યાર્થી મિત્રો એનટીપીસી દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું છે. કચ્છની અંદર સૌથી મોટો જમીન ઉપર સોલર પાવર પ્લાન્ટ. તો આ સૌર ઉર્જાથી વિદ્યાર્થી મિત્રો એક છેલ્લો મુદ્દો છે પરીક્ષામાં પૂછાય તેવો, સૌર, બરાબર, સૌર ઉર્જા અને હાઇડ્રો આ બંનેનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો ભારતનું પ્રથમ એરપોર્ટ કયું છે? તો ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે. કયું છે ભાઈ? ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે. સૌર અને હાઇડ્રો એટલે કે સૌર અને હાઇડ્રોથી ચાલનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો છે આપણું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો આટલા મહત્વપૂર્ણ વિદ્યાર્થી મિત્રો મુદ્દા છે સૌરના. આગળ હાલીએ. આગળનો મુદ્દો છે કે ભારત દેશની પ્રથમ, અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો ટોપિક છે આ, કે ભારત દેશની પ્રથમ પેટ્રો રાજધાની કઈ બની? ભાઈ પેટ્રો રાજધાની કઈ બની છે? ભારત દેશની પ્રથમ, બરાબર, ભારતની પ્રથમ પેટ્રો રાજધાની કઈ બની તેવું પૂછવામાં આવી રહ્યું છે. ને અહીંયા રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે ગુજરાત, બરાબર, અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ગુજરાત. તો ગુજરાત રાજ્ય ભારત દેશની પ્રથમ પેટ્રો રાજધાની બની. ગુજરાતની કેપિટલ કઈ છે? ગાંધીનગર. પ્રથમ કેપિટલ પૂછાય તો અમદાવાદ, બરાબર. ત્યાર પછી બીજી કેપિટલ છે ગાંધીનગર. મુખ્યમંત્રી છે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ. ગવર્નર કોણ છે? આચાર્ય દેવવ્રત. વાસંદા, ગીર, બ્લેકબગ અને મરીન નેશનલ પાર્ક ગુજરાત રાજ્યની અંદર આવેલ છે. લેન્ડ ઓફ લેજેન્ડ્સ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતને ઓળખવામાં આવે છે. લેન્ડ ઓફ લેજેન્ડ્સ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતને. અહીંયાથી ગુજરાતના જે પણ મુદ્દા બને છે પૂરા સુપડા સાફ કરીશું. કે ભારત દેશની પ્રથમ સ્ટીલ સ્લેગ આધારિત રોડનું નિર્માણ ક્યાં થયું ભાઈ? તો સુરતની અંદર કરવામાં આવ્યું, બરાબર. હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, તો વિદ્યાર્થી મિત્રો અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન કઈ જગ્યાએ બન્યું? તો અમદાવાદની અંદર બનીને તૈયાર થઈ ગયું. યુનેસ્કો અમૃત સાંસ્કૃતિક, બરાબર, વારસાની અંદર ગરબાને સામેલ કરવામાં આવ્યા, બરાબર, સાંસ્કૃતિક વારસાની અંદર ગરબાને સામેલ કરવામાં આવ્યા. પહેલા કોણ છે વિદ્યાર્થી મિત્રો? આની પહેલા તો દુર્ગા પૂજા, બરાબર, આની પહેલા કોણ છે? તો દુર્ગા પૂજા 14મા નંબરે. અને આ ગુજરાત છે વિદ્યાર્થી મિત્રો 15મા નંબરે. ઇન્ટેન્જિબલ સાઇટ કહેવામાં આવે છે, જેને અડી ના શકાય, બરાબર, ઇન્ટેન્જિબલ સાઇટ. યુનેસ્કો વિશ્વ સાંસ્કૃતિક વારસો, બરાબર, સાંસ્કૃતિક વારસો, વર્લ્ડ હેરિટેજ સાઇટ નહીં. અહીંયા લખેલું છે સાંસ્કૃતિક ની અંદર ગરબા સામેલ કરવામાં આવ્યા. 14મા નંબરે હતું દુર્ગા પૂજા અને 15મા નંબરે છે આપણા ગુજરાતના ગરબા. ઇન્ટેન્જિબલ સાઇટ, બરાબર. 82મો ભારતીય રોડ કોંગ્રેસનું આયોજન અમદાવાદની અંદર કરવામાં આવ્યું. ગ્લોબલ ફિશિયરી કોન્ફરન્સ અમદાવાદની અંદર આયોજિત કરવામાં આવી, જેની અંદર ધોલ માછલીને વિદ્યાર્થી મિત્રો રાજ્ય માછલી જાહેર કરવામાં આવી હતી, ભૂલતા નહીં. એક જ મહિનામાં 16 MMT કાર્ગો સંભાળનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે મુન્દ્રા બંદર, બરાબર. દેશનું પ્રથમ નેનો લિક્વિડ ડીએપી ડાઈ એમોનિયમ ફોસ્ફેટ તો પ્લાન્ટ બન્યો ગાંધીનગરની અંદર વિદ્યાર્થી મિત્રો. UNWTO, બરાબર, યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ ધોરડો ને સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ જાહેર કરવામાં આવ્યું. ગુજરાતના ખંભાતની ખાડીમાં વેનેડિયમ ધાતુની શોધ કરવામાં આવી. ચિકિત્સા માટેનું પ્રથમ વૈશ્વિક શિખર સંમેલન ગાંધીનગરમાં આયોજિત થયું. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના જામનગરમાં કરવામાં આવી. ભારતનું પ્રથમ સ્વદેશી પરમાણુ રિએક્ટર ગુજરાત કાકરાપારની અંદર સ્થાપિત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી જીવન આરોગ્ય યોજનાની વીમા રાશિને 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી. કોણે? તો આ પણ કરી ગુજરાત સરકારે. આગળનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે દેશની પ્રથમ સેટેલાઇટ નેટવર્ક પોર્ટલ સાઇટ ગુજરાતના મહેસાણાની અંદર. વિશ્વનું સૌથી મોટું કાર્યાલય ભવન ગુજરાતના સુરતમાં બોર્સ બિલ્ડિંગ, બરાબર, બોર્સ બિલ્ડિંગ. માતાની પછેડીને જીઆઈ ટેગ આપવામાં આવ્યો. દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતના અમદાવાદના ધોલેરામાં બન્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે ભારતનો પ્રથમ અને દુનિયાનો સૌથી મોટો કાર્બન ફાઇબર પ્લાન્ટ ગુજરાતના હજીરાની અંદર સ્થાપિત કર્યો. સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું? તો ભાઈ ગુજરાત. બાલિકા પંચાયતનો સફળ આયોજન કરનાર ગુજરાતનું કુનરિયા ગામ કચ્છ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાના પ્રથમ સીએનજી ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું ભાવનગર ગુજરાતમાં. ભારત દેશનું પ્રથમ ભૂકંપ સ્મારક સ્મૃતિવનનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ભુજમાં કર્યું. ભારતનું પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન દૂધવાણીનું ઉદ્ઘાટન પણ ગુજરાતમાં થયું. અને દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક સિટી કેવડિયા ગુજરાત છે. બરાબર. તો ગુજરાતના વિદ્યાર્થી મિત્રો 2023ને લગતા જે પણ પ્રથમ શબ્દનો પ્રયોગ થતો હોય એવા પ્રશ્નો, તો એ બધા પ્રશ્નો અહીંયા મેં લઈ લીધા છે. મોસ્ટ આઈએમપી છે, નોંધ કરી લેજો. આગળ વધીએ. લખેલું છે 28મો સિંધી સંમેલન. ભાઈ સિંધી સંમેલન એટલે વિદ્યાર્થી મિત્રો સિંધી ભાષા સંમેલન છે. બરાબર. તો આનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો દુબઈની અંદર. કઈ જગ્યાએ? દુબઈ. તો સિંધી સંમેલનનું આયોજન દુબઈમાં થયું. ભારત દેશના બંધારણની 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ છે, જેમાં સિંધી પણ ભાષા છે તેને 15મી ભાષા તરીકે સામેલ કરવામાં આવી હતી. 15મી ભાષા તરીકે. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો સુધારા પણ લખી દો, લખવા હોય તો. આ 21 અને 71 બરોબર, આ બંનેનો સરવાળો કરશો એટલે વિદ્યાર્થી મિત્રો થશે 92. તો આ ભાષા સાથે સંકળાયેલા આ ત્રણ સુધારા છે. 21મો બંધારણનો સુધારો વિદ્યાર્થી મિત્રો કઈ ભાષા જોડી? તો સિંધી ભાષા જોડી હતી. બરોબર. આ સુધારો કર્યો વિદ્યાર્થી મિત્રો, એમાં 3 ભાષાઓ જોડી: નેપાળી, મણિપુરી, કોંકણી. બરોબર. નેપાળી, આ મણિપુરી અને વિદ્યાર્થી મિત્રો ત્રીજી છે કોંકણી. અને 92મો સુધારો કર્યો અને વિદ્યાર્થી મિત્રો કઈ ભાષાઓ જોડી? તો બોડો, બરોબર, ડોંગરી, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંથાલી, મૈથલી, બરોબર, મૈથલી આવશે, મૈથલી અને લાસ્ટમાં સંથાલી. બરોબર, સંથાલી. આ ભાષાઓ જોડી અને વિદ્યાર્થી મિત્રો આપણી બંધારણની ભાષાઓ થઈ 22. સાહિત્ય અકાદમી પુરસ્કાર વિદ્યાર્થી મિત્રો કેટલી? તો 24 ભાષાઓની અંદર આપવામાં આવે છે ને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે 23 ભાષાઓની અંદર. બરોબર. આ મુદ્દો યાદ રાખજો. હવે લખે છે વિદ્યાર્થી મિત્રો સિંધી ભાષાને 21મા નંબરનો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. 1967ની અંદર આ સુધારો થયો હતો. બરોબર. અને તેને 15મી ભાષા તરીકે ઉમેરવામાં આવી હતી. હાલમાં સિંધી જે સંમેલન છે, બરોબર, સિંધી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે દુબઈની અંદર. સિંધી ભાષા સંમેલન. આગળનો મુદ્દો કે ભારત દેશે ઓકલેન્ડ શહેરમાં મહાવાણિજ્ય દૂતાવાસ ખોલવાની મંજૂરી કયા દેશમાં આપી છે? તો ભાઈ આ ઓકલેન્ડ કોની સિટી છે? તો ન્યુઝીલેન્ડની સિટી છે. કોની છે? આ ઓકલેન્ડ જે છે તે ન્યુઝીલેન્ડ જે છે તેની સિટી છે. બરાબર. ઓકલેન્ડ કોની સિટી છે? તો વિદ્યાર્થી મિત્રો ઓકલેન્ડ ન્યુઝીલેન્ડની સિટી છે. ઓકે. ભારત દેશે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પોતાનું મહાવાણિજ્ય દૂતાવાસ ખોલશે. ભારત અને ન્યુઝીલેન્ડ વ્યાપાર પરિષદ કઈ જગ્યાએ આવેલી છે? તો પણ ઓકલેન્ડ સિટીની અંદર આવેલી છે. ન્યુઝીલેન્ડની રાજધાની કઈ છે? તો વેલિંગ્ટન. બરાબર, વેલિંગ્ટન. આ વેલિંગ્ટનની અંદર વિદ્યાર્થી મિત્રો ભારતની એમ્બેસી આવેલી છે. બરાબર, એમ્બેસી આવેલી છે વેલિંગ્ટનની અંદર. અને વિદ્યાર્થી મિત્રો આ ન્યુઝીલેન્ડ છે, સમ્રાટ કોણ છે? તો ચાર્લ્સ તૃતીય ત્યાંના સમ્રાટ છે અને પ્રધાનમંત્રી છે ક્રિસ્ટોફર લંગ્સન. બરાબર. આટલી માહિતી આપણે યાદ રાખીશું. કોણ છે? તો ક્રિસ્ટોફર લંગ્સન. નેક્સ્ટ મુદ્દો કે ગૃહ મંત્રાલય દ્વારા કયા સંગઠનને ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યો? બરાબર. કયા સંગઠનને ભાઈ ગેરકાનૂની જાહેર કર્યું? તો વિદ્યાર્થી મિત્રો લખે છે અલ બદર, લશ્કરે ઉમર, હરકત ઉલ અંસાર અને મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર. તો ગૃહ મંત્રાલય દ્વારા મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર જે છે તેને ગેરકાયદેસરનું સંગઠન જાહેર કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીરની ગેરકાનૂની સંગઠન જાહેર કર્યું. આ સંગઠનને UAPA ની કલમ નંબર 3(1) મુજબ 5 વર્ષ માટે ગેરકાયદેસર કાનૂની વિદ્યાર્થી મિત્રો ગેરકાનૂની જાહેર કરી દેવામાં આવેલું છે. કેટલા વર્ષ માટે? તો ભાઈ 5 વર્ષ માટે ગેરકાનૂની જાહેર કરવામાં આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, બરાબર, પ્રિવેન્શન એક્ટ, આ એનું પૂરું નામ છે UAPA નું, લાગુ કરવામાં આવેલ છે. કે આ એક્ટ ક્યારે ભાઈ UAPA એક્ટ પરીક્ષામાં પૂછી લે કે UAPA એક્ટ ક્યારે લાગુ થયો હતો? તો ભારત દેશની અંદર 1967ની અંદર લાગુ કરવામાં આવેલો હતો. આનું મહત્વ શું છે? તો આતંકવાદ વિરોધી આ કાયદો છે. આતંકવાદ વિરોધી કાયદો છે. કલમ નંબર 13 જે છે વિદ્યાર્થી મિત્રો UAPA ની, તો વિદ્યાર્થી મિત્રો ગેરકાનૂની ગતિવિધિઓ માટેની સજા છે. બરોબર, ગેરકાનૂની ગતિવિધિ માટેની સજા છે. કલમ 16ની અંદર આતંકવાદની કૃત્યની સજા છે. કલમ 17ની અંદર આતંકવાદી કૃત્યો માટે ધન ભેગું કરવા ઉપર સજા કરવામાં આવે છે. કલમ 18 આતંકવાદી શિબિરનું આયોજન કરવા ઉપર સજા કરવામાં આવે છે, કોઈ પણ મીટિંગ. બરોબર. કલમ 22 સાક્ષીને ધમકી આપવા ઉપર સજા કરવામાં આવે છે. તો આ UAPA કાયદા અંતર્ગત
મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીરને 5 વર્ષ માટે ગેરકાનૂની સંગઠન જાહેર કરી દેવામાં આવેલું છે. સરસ મજાનો ટોપિક, વીર મંગાઈ. બરાબર, વીરા મંગાઈ અથવા વીર મંગાઈ. તો જાન્યુઆરી 2024માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું 6ઠું સંસ્કરણ ક્યાં થશે? બરાબર, આ 6ઠું સંસ્કરણ ક્યાં થશે? તો ભાઈ તમિલનાડુની અંદર થશે. કઈ જગ્યાએ થશે? તો વિદ્યાર્થી મિત્રો ક્યાં થશે? તો ભાઈ તમિલનાડુની અંદર કરવામાં આવશે. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું 6ઠું સંસ્કરણ તમિલનાડુમાં થશે. મેસ્કોટ કોણ છે? તો ભાઈ વીર મંગાઈ. બરાબર, મેસ્કોટ છે વીર મંગાઈ. મહાન સ્વતંત્રતા સેનાની રાણી વેલો નચિયારને રિપ્રેઝેન્ટ કરે છે આ વિદ્યાર્થી મિત્રો મેસ્કોટ. બરાબર, મેસ્કોટ. ભારતમાં બ્રિટિશ સામે, બરાબર, બ્રિટિશ સામે લડનાર પ્રથમ રાણી હતા. બ્રિટિશો સામે લડનાર પ્રથમ રાણી હતા. પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન ડિસેમ્બર મહિનામાં નવી દિલ્હીમાં થયું. પ્રથમ નંબરે કોણ હતું વિદ્યાર્થી મિત્રો? તેની અંદર તો હરિયાણા. મેસ્કોટ કયો હતો? ઉજ્જવલા, જે ગોરૈયા ચકલીને રિપ્રેઝેન્ટ કરે છે. ગોરૈયા ચકલીને રિપ્રેઝેન્ટ કરે છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું 3જું સંસ્કરણ જમ્મુ કાશ્મીરમાં થયું. પ્રથમ નંબરે જમ્મુ કાશ્મીર હતું. ત્યારબાદ ખેલો ઇન્ડિયાનું 5મું સંસ્કરણ મધ્યપ્રદેશમાં થયું. એનો વિદ્યાર્થી મિત્રો મેસ્કોટ, બરાબર, તેનો મેસ્કોટ કયો હતો? મેસ્કોટ, તો તેનો મેસ્કોટ હતો આશા. બરાબર, પ્રથમ નંબરે કોણ છે? મહારાષ્ટ્ર. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીનું 3જું સંસ્કરણ થયું, જેમાં વિદ્યાર્થી મિત્રો પંજાબ યુનિવર્સિટી પ્રથમ નંબરે છે. બરાબર, મેસ્કોટ જીતુ હતો અને જે બારાસિંગાને રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર, બારાસિંગા. અત્યારે જે છે વિદ્યાર્થી મિત્રો 6ઠું સંસ્કરણ થશે તમિલનાડુની અંદર અને જેનો મેસ્કોટ છે વિદ્યાર્થી મિત્રો વીર મંગાઈ. રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે ઉજવાયો? ભાઈ ખેડૂત દિવસ તો 23મી ડિસેમ્બરે આપણે કિસાન દિવસ ઉજવીએ છીએ. શા માટે? તો અહીંયા ઇમેજ જોઈ રહ્યા છો જેમનું નામ છે ચૌધરી ચરણસિંહ. બરાબર, ચૌધરી ચરણસિંહ. તો 23 ડિસેમ્બરના દિવસે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. ભારત દેશમાં 5મા નંબરના પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહની વિદ્યાર્થી મિત્રો જે ચૌધરી ચરણસિંહ છે તેમની જયંતિને યાદ કરીને ઉજવવામાં આવે છે. તેમનો જે કાર્યકાળ હતો, તેમનો વિદ્યાર્થી મિત્રો જે કાર્યકાળ હતો, આ કાર્યકાળ દરમિયાન ખેડૂતો માટે તેમણે ઘણા મહત્વપૂર્ણ કામ કર્યા હતા. 1979 થી 1980 સુધી ભારતના પ્રધાનમંત્રી હતા. ઉત્તર પ્રદેશ રાજ્યના 2 વખત તેઓ મુખ્યમંત્રી હતા. થીમ રાખવામાં આવેલી છે ખેડૂત દિવસની, ડિલિવરિંગ સ્માર્ટ સોલ્યુશન ફોર સસ્ટેનેબલ ફૂડ સિક્યુરિટી એન્ડ રિઝિલિયન્સ. આ 2023ની ખેડૂત દિવસની થીમ છે. હવે પ્રધાનમંત્રી કિસાન યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ ગોરખપુર ઉત્તર પ્રદેશથી થઈ હતી. 2,000ના 3 હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે. કેટલા ભાઈ? 2,000ના 3 હપ્તા. અને ભારતનું પ્રથમ કૃષિ નિર્યાત સુવિધા કેન્દ્ર તો પૂના મહારાષ્ટ્રની અંદર વિદ્યાર્થી મિત્રો બન્યું છે. તો આ છે આપણો ખેડૂત દિવસ. આગળનો પ્રશ્ન છે, અહીંયા લખેલું છે કે રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યિક એવોર્ડ કોણે જીત્યો? યાદ રાખજો પાછળ ક લખેલો છે. બરાબર, લખે છે સુક્તા, પોલ કુમાર, ડેનિયલ બરેન બોઈમ, પુષ્પા ભારતી અને ઉપરમાંથી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ રવિન્દ્રનાથ ટાગોર એવોર્ડ છે. બરાબર, રવિન્દ્રનાથ ટાગોર એવોર્ડ છે અને આ એવોર્ડ મળ્યો છે સુક્તા પોલ કુમારને. તો સુક્તા પોલ કુમારે પોતાની બુક સોલ્ટ એન્ડ પેપર સિલેક્ટેડ પોઈમ્સ માટે રવિન્દ્રનાથ સાહિત્ય એવોર્ડ જીત્યો. નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીને, અહીંયા મુદ્દો સમજજો. હવે આપણા ભારતના જે અભિજીત વિદ્યાર્થી મિત્રો બેનર્જી છે તેમને સામાજિક ઉપલબ્ધિ માટે રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યિક પુરસ્કાર આપવામાં આવ્યો. અભિજીત બેનર્જીને પણ મળ્યો અને એવોર્ડની શરૂઆત 2018માં અમેરિકામાં સ્થિત પ્રકાશક પ્રિન્ટર બુંડાલો દ્વારા કરવામાં આવી હતી. બરાબર, ગયા વર્ષે આ એવોર્ડ રાજકમલ ઝાને મળ્યો હતો. આ મુદ્દો નોંધ કરી લો. કોને મળ્યો હતો? ગયા વર્ષે આ એવોર્ડ કોને મળ્યો હતો? તો રાજકમલ ઝાને આ એવોર્ડ મળ્યો હતો. આગળ છે મારા મિત્રો કે ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2024 અનુસાર ભારતમાં કામ કરવા માટે સૌથી પસંદ કરવામાં આવેલ રાજ્ય કયું? તો ભાઈ સૌથી વધારે કામ કરવા માટે પસંદ કર્યું કેરળને પસંદ કર્યું ભાઈ, કેરળને. બરાબર, કેરળને. તો ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2023 અનુસાર ભારત દેશમાં કામ કરવામાં સૌથી પસંદ કરવામાં રાજ્ય કેરળ છે. કેપિટલ કઈ છે? તો તિરુવનંતપુરમ. મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન અને ગવર્નર છે આરિફ મોહમ્મદ ખાન. હવે કેરળને મસાલાનો બગીચો કહેવામાં આવે છે. ભારત દેશનું પ્રથમ શારદા, બરોબર, શારદાને વિદ્યાર્થી મિત્રો એ લીટી જ આખી કેન્સલ કરજો. 5મો આયુર્વેદિક મહોત્સવનું આયોજન કેરળમાં થયું. તાડના પાંદડાઓનું, બરોબર, અહીંયા લખી દઉં છું તાડ, બરોબર,
અહીંયા વિદ્યાર્થી મિત્રો લખી દઉં છું કે ભારતનું પ્રથમ તાડના પાંદડાનું બનેલું, બરોબર, તાડ, અહીંયા શારદા નહીં પણ તાડના પાંદડાનું બનેલું સંગ્રહાલય કેરળમાં બન્યું. 5મો આયુર્વેદિક મહોત્સવનું આયોજન કેરળમાં થયું. 2023માં ભારત અને ફ્રાન્સની વચ્ચે ફ્રી ઇન્જેક્સ, બરોબર, ફ્રી ઇન્જેક્સ યુદ્ધ અભ્યાસનું આયોજન પણ કેરળમાં થયું. ભારત દેશની પ્રથમ AI સ્કૂલ તો તિરુવનંતપુરમમાં ખોલવામાં આવી, જેનું નામ શાંતિગીરી વિશ્વવિદ્યાલય રાખવામાં આવેલું છે, બરોબર. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કેરળથી એક મુદ્દા બને છે મહત્વપૂર્ણ, પરીક્ષામાં પૂછાવા લાયક, કે કથકલી અને મોહિની અટ્ટમ ડાન્સ તો ભાઈ કેરળનો છે. સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક કેરળમાં આવેલ છે. ભારતનું પ્રથમ સાહિત્ય શહેર કેરળનું કોઝિકોડે બન્યું વિદ્યાર્થી મિત્રો, અને સંગીત શહેર બન્યું હતું વિદ્યાર્થી મિત્રો ગ્વાલિયર. કયું બન્યું હતું? તો સંગીત શહેર બન્યું હતું ગ્વાલિયર. તમામ જિલ્લાઓમાં હોલમાર્કિંગ કેન્દ્રવાળું પ્રથમ રાજ્ય તો ભાઈ આ છે કેરળ. અને ભારત દેશની પ્રથમ જળ મેટ્રો પરિયોજના ધરાવતું રાજ્ય કયું છે? તો પણ કેરળ. ભારત દેશની પ્રથમ વિદ્યાર્થી મિત્રો સૌર ઉર્જાથી ચાલનાર ટુરિસ્ટ હોડી કેરળ, બરાબર, જેનું નામ છે સૂર્યમસુ, બરાબર, આ હોડીનું નામ છે સૂર્યમસુ. ભારત દેશની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી તો કેરળની અંદર. દેશનું પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો તો કેરળનો કોલ્લમ. ભારત દેશનો પ્રથમ પૂરી રીતે ડિજિટલ બેન્કિંગ વાળું રાજ્ય તો પણ કેરળ. ભારતની પ્રથમ પેપરલેસ હાઈકોર્ટ તો પણ વિદ્યાર્થી મિત્રો કેરળ હાઈકોર્ટ. અને ભારતનું પ્રથમ ગ્રાફીન નવાચાર કેન્દ્ર તો પણ કેરળ. તો આ આપણા જે અત્યારે હાઇલાઇટેડ પ્રશ્ન છે તેની સાથે સાથે મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો ભૂલવાની નથી, માટે જ આ ગોરિલા ટેકનિક લખી છે મેં કરંટ અફેર્સની અંદર. કેવું કરંટ ભાઈ આપણું? તો ગોરિલા ટેકનિક વાળું ગુજરાતનું પ્રથમ કરંટ. આ ગોરિલા ટેકનિક એટલે વિદ્યાર્થી મિત્રો આ ગોરિલા ટેકનિક કે કશું તમારું બાકી ના રહે, કોઈ પ્રશ્ન પરીક્ષામાં જાય નહીં. લખી હતી ભારત દેશની કેટલી વિરાસત પરિયોજનાને યુનેસ્કો એશિયા પ્રશાંત એવોર્ડ મળ્યો? વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો સમજતા પહેલા એક મુદ્દો લખવો જરૂરી છે કે યુનેસ્કો એશિયા પ્રશાંત એવોર્ડ મુંબઈના ભાઈખલ્લા રેલવે સ્ટેશનને મળ્યો હતો, બરોબર, મુંબઈના ભાઈખલ્લા રેલવે સ્ટેશનને મળ્યો હતો. આ મુદ્દો લખી લો પહેલા. અને અહીંયા રાઈટ આન્સર છે આપણો 6. તો સાંસ્કૃતિક વિરાસત સંરક્ષણ સ્થળ, બરોબર, માટે યુનેસ્કો એશિયા પ્રશાંત 2023માં ભારત દેશની 6 વિરાસતો સામેલ કરી, બરાબર. ઉત્કૃષ્ટતા માટે અમૃતસરમાં રામબાગ ગેટ, વિશિષ્ટતા માટે કેરળનું કુંડ મંગલમ ભગવતી મંદિર, બરાબર, અને વિદ્યાર્થી મિત્રો સ્થિત કર્ણિકારા મંડપને આપવામાં આવેલું છે. આ બે મેરિટની અંદર તો હરિયાણાના ગુરુગ્રામમાં ચર્ચ ઓફ એપિફેની, બરાબર, એને મુંબઈમાં ડેવિડ સેશન લાઇબ્રેરી અને નવી દિલ્હીમાં બિકાનેર હાઉસને આપવામાં આવ્યું. પંજાબમાં પીપલ હવેલી અને કાંઠપંડોમાં સિકામી છે તેને તેમની પરિવર્તનકારી વિરાસત પ્રથા માટે સ્પેશિયલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી સન્માનિત કરવામાં આવેલ છે. આ પૂછાશે પરીક્ષાની અંદર કે સ્પેશિયલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો એક તો પંજાબની વિદ્યાર્થી મિત્રો પીપલ હવેલી અને કાઠમંડોમાં આવેલ વિદ્યાર્થી મિત્રો કાઠમંડુમાં આવેલ, બરોબર, કાઠમંડુ, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, સુધારી દઈએ, કાઠમંડુની અંદર આવેલ સિકામી જે છે તેને વિદ્યાર્થી મિત્રો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે તેને યુનેસ્કો એશિયા પ્રશાંત એવોર્ડ આપવામાં આવે છે. તો આ જે 6 વસ્તુ આપેલું છે, એક તો વિદ્યાર્થી મિત્રો રામબા ગેટ છે, કર્ણિકારા મંડપ છે, બીજું એપિફેની છે, બરોબર, એપિફેની, મુંબઈનું ડેવિડ સેશન લાઇબ્રેરી છે, બિકાનેર હાઉસ છે દિલ્હીની અંદર, પીપલ હવેલી છે પંજાબમાં, અને વિદ્યાર્થી મિત્રો કાઠમંડુનું સિકામી જે છે. આ 6 સાઇટ જે છે તેને યુનેસ્કો એશિયા પ્રશાંત એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ચલો, ભારત દેશના વિદ્યાર્થી મિત્રો, ભારત દેશના કેન્દ્રીય ગૃહમંત્રી, બરોબર, ભારત દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશના પ્રથમ સાયબર સુરક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સાયબર સુરક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે ચંદીગઢની અંદર. કઈ જગ્યાએ? ચંદીગઢની અંદર. ઇમેજની અંદર લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે ભારતનું પ્રથમ સાયબર સુરક્ષા સ્વચ્છતા કેન્દ્ર, બરોબર, તો ચંદીગઢની અંદર. આ સેન્ટરને સેનકોપ્સ નામથી ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ જે વિદ્યાર્થી મિત્રો આવેલું છે સેન્ટર તેને સેનકોપ્સ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ખાસ મુદ્દો નોંધ કરી લેજો. બાળકો વિરુદ્ધ, કોના વિરુદ્ધ છે? બહુ જ વ્હાઇટનેસ થઈ ગઈ છે, તો બાળકો વિરુદ્ધ વિદ્યાર્થી મિત્રો
સાયબર ગુનાઓ રોકવા માટે કુંજબ નામની એપ્લિકેશન કોણે લોન્ચ કરી? તો કેરળે લોન્ચ કરી, બરોબર. ત્યારબાદ ભારત દેશની પ્રથમ સાયબર તહસીલ, તો વિદ્યાર્થી મિત્રો મધ્યપ્રદેશની અંદર. ત્યારબાદ નાટો દ્વારા સાયબર ડિફેન્સ ગ્રુપમાં જોઈન કરનાર પ્રથમ એશિયન કન્ટ્રી કઈ બની? તો વિદ્યાર્થી મિત્રો આ છે સાઉથ કોરિયા બની છે. કઈ બની છે? સાઉથ કોરિયા. રક્ષા મંત્રાલયે પોતાના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ માયા ઓપરેટિંગ સિસ્ટમ લગાવી. નાટો દ્વારા દુનિયાનો સૌથી મોટો સાયબર સુરક્ષા અભ્યાસ વિદ્યાર્થી મિત્રો લોક શિલ્ડ, બરોબર, લોક શિલ્ડ 2023નું આયોજન એસ્ટોનિયા દેશની અંદર કર્યું હતું. એક્સરસાઇઝ ભારત NCX 2023 એક રાષ્ટ્રીય સુરક્ષા અભ્યાસનું ઉદ્ઘાટન પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર આપણા અજય કુમાર સૂદ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ સાયબર રિલેટેડ જે પણ મહત્વપૂર્ણ વિદ્યાર્થી મિત્રો ડિટેલ છે, બરોબર, પરીક્ષાની અંદર પૂછાવા લાયક સાયબર રિલેટેડ જે પણ વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ ડિટેલ છે અહીંયા મેં આપેલી છે, બરોબર, 100% પૂછાય તેવી. આગળનો મુદ્દો છે કે 8મા નંબરની હિન્દ મહાસાગર નેવલ ચીફ કોન્ફરન્સનું આયોજન કયા દેશમાં થયું? ભાઈ 8મા નંબરની છે વિદ્યાર્થી મિત્રો, બરોબર, નેવલ કોન્ફરન્સ છે. લખે છે કયા દેશની અંદર કરવામાં આવ્યું? એક તો છે કે વિદ્યાર્થી મિત્રો થાઈલેન્ડ, ઇન્ડિયા, બાંગ્લાદેશ અને સિંગાપુર. તો આ આયોજન કરવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો ઇન્ડિયાની અંદર, બરોબર, એટલે કે ભારત. સોરી, અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે થાઈલેન્ડ, બરોબર, અહીંયા થાઈલેન્ડ આવશે. શું આવશે? તો થાઈલેન્ડ. હવે થાઈલેન્ડમાં ઇન્ડિયન ઓશન નેવલ શિપ, બરોબર, ઇન્ડિયન ઓશન નેવલ શિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. એ ઇન્ડિયન શબ્દનો ઉલ્લેખ છે, એટલે કે થાઈલેન્ડની અંદર ઇન્ડિયન ઓશન નેવલ શિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. ભારત દેશ તરફથી આર હરિકુમારે ભાગ લીધો હતો. કોણે ભાગ લીધો? ભારત દેશ તરફથી આર હરિકુમારે ભાગ લીધો. ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલા ધ્વજને IONS ધ્વજ તરીકે પસંદ કરવામાં આવ્યો. 2025માં બેઠક હવે ભારતમાં થશે, બરોબર. અત્યારે ક્યાં થઈ? તો થાઈલેન્ડની અંદર. દર 2 વર્ષે થાય. હવે 2025ની અંદર આપણા ભારત દેશની અંદર આ બેઠક થશે. હવે બ્રિક્સ સંમેલન 2023 તો સાઉથ આફ્રિકાની અંદર. SCO 2023 તો ભારતની અંદર. 18મી SCOની અધ્યક્ષતા ભારતે કરી, બરોબર, ભારતે. બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરી સાઉથ આફ્રિકાએ. 18મી G20ની અધ્યક્ષતા ભારતે કરી અને 19મી બ્રાઝિલ કરશે. ક્વાડ 2023 જાપાન દેશની અંદર વિદ્યાર્થી મિત્રો, અને ક્વાડ 2024 ભારત દેશની અંદર થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા G7 સમિટ, બરોબર, 49મી G7 સમિટનું આયોજન થયું હતું જાપાનની અંદર, અને 43મી આસિયન સમિટ ઇન્ડોનેશિયાની અંદર આયોજન થયું. અને બીમસ્ટેક બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ ઇનિશિયેટિવ કોર્પોરેશન કોઓપરેશન, તો તેની વિદ્યાર્થી મિત્રો સમિટનું આયોજન કરવામાં આવ્યું થાઈલેન્ડની અંદર. તો આ પણ મહત્વનો મુદ્દો છે પરીક્ષા લક્ષી આખો, બરોબર, નોંધ કરી લેજો. આગળ હવે આપણે તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે ભારત દેશના કયા એરપોર્ટને T2 ટર્મિનલની યુનેસ્કોના સૌથી શ્રેષ્ઠ સુંદર એરપોર્ટના રૂપમાં માન્યતા મળી છે? આ ભારત દેશનું પ્રથમ એવું એરપોર્ટ બન્યું છે કે જેને યુનેસ્કોના સૌથી સર્વશ્રેષ્ઠ સુંદર એરપોર્ટની અંદર માન્યતા મળી. તો આ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. આ મૂર્તિ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ B નંબરનો જવાબ સાહેબ ટીક કરવાના છે. ભાઈ કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. તો કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બેંગલુરુના T2 ટર્મિનલને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ સુંદર એરપોર્ટ જાહેર કરવામાં આવ્યો. આ સન્માન મેળવનાર ભારત દેશનું આ એકમાત્ર પ્રથમ એરપોર્ટ છે. કેમ્પેગોડા જે વિદ્યાર્થી મિત્રો ઇમેજમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કેમ્પેગોડાની મૂર્તિનું નામ સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પેરિટી રાખવામાં આવેલું છે. આ મૂર્તિ રામવી સુથારે બનાવી છે. કોણે? રામવી સુથારે. ભારતનું પ્રથમ એલિવેટેડ ટેક્સી, બરાબર, વે તો ઇન્દિરા ગાંધી, બરાબર, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. બેસ્ટ સસ્ટેનેબલ ગ્રીનફિલ્ડ એવોર્ડ મનોહર પારીકર એરપોર્ટે જીત્યો. અને સોલર એવિએશન ફ્યુલનો ઉપયોગ કરનાર પ્રથમ એરલાઇન વિદ્યાર્થી મિત્રો કઈ છે? તો એ પણ વિદ્યાર્થી મિત્રો છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરલાઇન. અહીંયા આવશે સ્વિસ એરલાઇન, બરાબર. સોલર એવિએશનનો ઉપયોગ કર્યો છે. સોલર અને હાઇડ્રોનો ઉપયોગ કરનાર, સોલર અને પ્લસ હાઇડ્રોનો ઉપયોગ કરનાર પૂછાય તો આવશે ઇન્દિરા ગાંધી, બરોબર, ઇન્દિરા ગાંધી એરપોર્ટ. પણ અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો સોલર એવિએશનનો ઉપયોગ કરે છે, તો અહીંયા આવશે સ્વિસ એરલાઇન આવશે. કઈ આવશે? તો ભાઈ સ્વિસ એરલાઇન આવશે. આ મુદ્દો લખી દેજો. કઈ એરલાઇન આવશે? તો સ્વિસ એરલાઇન આવશે. સોલર એવિએશન ફ્યુલનો ઉપયોગ કરનાર પ્રથમ એરલાઇન તો ઇન્ટરનેશનલ એરલાઇન કઈ છે? તો સ્વિસ એરલાઇન. અને સોલર પ્લસ હાઇડ્રો થી ચાલનાર ભારતનું પ્રથમ એરપોર્ટ છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ.
તો આ આખો મુદ્દો અતિ મહત્વનો છે, 100% પરીક્ષામાં પૂછાય તેવો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને આગળનો મુદ્દો છે આપણો કે ભારત દેશના રાષ્ટ્રપતિએ કઈ કંપનીને 2023નો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ મળ્યો? તો અહીંયા ઇમેજની અંદર લખેલું છે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ. બરાબર, ભારતની ઘણી બધી વિદ્યાર્થી મિત્રો જૂની કંપની છે આ ક્રોમ્પ્ટન ગ્રીવ્સ. તો ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર છે. તો ક્રોમ્પ્ટનને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 મળ્યો. તેમની પ્રોડક્ટ સ્ટોરેજ વોટર હીટર માટે આપવામાં આવેલો છે. શેના માટે? તો તેમની એક પ્રોડક્ટ છે વોટર હીટર માટે તેમને આ એવોર્ડ મળ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો ક્રોમ્પ્ટન સ્થાપના થયેલી છે 1937ની અંદર. ક્રોમ્પ્ટન ગ્રીવ્સ છે વિદ્યાર્થી મિત્રો જનરેટર બનાવે છે, ઇલેક્ટ્રોનિકની બધી આઇટમ બનાવે છે અને તેની સ્થાપના થયેલી છે 1937ની અંદર. આગળ છે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા? કોના બન્યા છે ભાઈ? તો રેસલિંગ ફેડરેશન જે ઇન્ડિયા છે તેના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? લખે છે આખો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચેકવાનો છે. બરાબર, અહીંયા શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે કે આ જે પ્રશ્ન છે ને એ ચેકજો અને હું લખાવું એ લખવાનું છે તમારે. બરાબર, હું લખાવું એ લખવાનું છે. અહીંયા એક બેક્ટેરિયાની પ્રજાતિ શોધ, અહીંયા ઓપ્શન છે, આ પ્રશ્ન એકલો ખોટો છે કે બેક્ટેરિયાની એક નવી પ્રજાતિ શોધવામાં આવી. બરાબર, બેક્ટેરિયાની એક નવી પ્રજાતિ શોધવામાં આવી. તેનું નામ નીચેનામાંથી કોના નામ ઉપર રાખવામાં આવેલું છે? કોના નામ ઉપર રાખવામાં આવેલું છે? આ આપણો પ્રશ્ન છે. આ પ્રશ્ન મિસ્ટેક વાળો છે, બાકી ઓપ્શન બરોબર છે. તો રાઈટ આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોર. બરોબર, રાઈટ આન્સર આવશે રવિન્દ્રનાથ ટાગોર. તો પશ્ચિમ બંગાળની વિશ્વ ભારતી વિદ્યાર્થી મિત્રો કઈ છે? તો પશ્ચિમ બંગાળની વિદ્યાર્થી મિત્રો વિશ્વ ભારતી યુનિવર્સિટી દ્વારા છોડવાઓની વૃદ્ધિમાં સહાયક બેક્ટેરિયાની શોધ કરી છે, જેનું નામ નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના નામ ઉપર રાખવામાં આવેલું છે. તેનું નામ પેન્ટોયા ટેગોરી રાખ્યું છે. શું નામ રાખ્યું છે? તો પેન્ટોયા ટેગોરી તેનું નામ રાખ્યું છે. આ યુનિવર્સિટીને લિવિંગ હેરિટેજનો દરજ્જો આપવામાં આવેલો છે. આ મુદ્દો ખાસ નોંધ કરવાનો. બરાબર, રવિન્દ્રનાથ ટાગોરને 1913માં ગીતાંજલિ માટે સાહિત્યનો નોબેલ એવોર્ડ મળ્યો હતો. 2023માં રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર સુરકુતા પોલ કુમારને મળ્યો છે. કોને મળ્યો છે? તો સુરકુતા પોલ કુમારને રવિન્દ્રનાથ સાહિત્ય એવોર્ડ 2023 મળ્યો છે. આગળનો આપણો પ્રશ્ન છે, તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન છે કે ભારત દેશમાં કોની જયંતિને ગુડ ગવર્નન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો અહીંયા તમે ઇમેજ જોઈ રહ્યા છો ને આપણને ખબર પડી જ ગઈ હશે કે ભાઈ અટલ બિહારી વાજપેયી. ભાઈ રાજનીતિના ભીષ્મ પિતા કોને કહેવામાં આવે છે? તો અટલ બિહારી વાજપેયીને કહેવામાં આવે છે. અટલ બિહારી વાજપેયીની જયંતિને 25 ડિસેમ્બરના દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્યપ્રદેશની રાજધાની ગ્વાલિયરની અંદર થયેલો છે. બરાબર, આ વર્ષે 99મી જન્મ જયંતિની તેમની ઉજવણી કરવામાં આવી. 2015માં તેમને ભારત રત્ન મળ્યો હતો. તેમનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયેલો છે. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશના ગ્વાલિયરની અંદર. ભારતીય જનતા પાર્ટીના પ્રથમ એવા નેતા હતા કે જે પ્રધાનમંત્રી બન્યા હતા. આ પણ પૂછાય. અને નવી દિલ્હીમાં તેમનું સ્મારક આવેલું છે. તેનું નામ સદૈવ અટલ રાખવામાં આવેલું છે. શું નામ છે? સદૈવ અટલ. હવે વિદ્યાર્થી મિત્રો આ તાબડતોબ આવી માહિતી કઈ જગ્યાએ મળે, કયા કરંટમાં મળે? જુઓ કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ ભાઈ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય 12મી જાન્યુઆરી. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ શહીદ દિવસ તરીકે ઉજવાય 30મી જાન્યુઆરી. પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ 21 મે. સરોજિની નાયડુની જન્મ જયંતિ રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી. મેજર ધ્યાનચંદ જયંતિ રાષ્ટ્રીય ખેલ દિવસ વિદ્યાર્થી મિત્રો 29મી ઓગસ્ટ. રાજીવ ગાંધીની જયંતિ ઉપર સદભાવના દિવસ 20 ઓગસ્ટ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જયંતિ શિક્ષક દિવસ 5મી સપ્ટેમ્બર. ત્યાર પછી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ તો શિક્ષક દિવસ. સર મોક્ષ ગુંડમ, બરાબર, સર મોક્ષ ગુંડમ વિશ્વ સરૈયાની જયંતિ તો રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ 15મી સપ્ટેમ્બર. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતિ અંત્યોદય દિવસ તરીકે ઉજવીએ છીએ 25મી સપ્ટેમ્બર. મહાત્મા ગાંધીજીની જયંતિ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ 2 ઓક્ટોબર. ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જયંતિ વિશ્વ છાત્ર દિવસ 15 ઓક્ટોબર. સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ 31મી ઓક્ટોબર. મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિ રાષ્ટ્રીય શિક્ષા દિવસ 11 નવેમ્બર. જવાહરલાલ નહેરુની જયંતિ બાળ દિવસ 14 નવેમ્બર.
બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ 6 ડિસેમ્બર, ચૌધરી ચરણસિંહ જયંતિ રાષ્ટ્રીય કિસાન દિવસ 23મી ડિસેમ્બર અને પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિ સુશાસન દિવસ 25મી ડિસેમ્બર. આખા વર્ષના વિદ્યાર્થી મિત્રો જે મહાન વ્યક્તિઓ જે છે, મહાન વ્યક્તિઓ, અને તેમની યાદમાં કયા દિવસની ઉજવણી થાય ને કઈ તારીખે થાય એ પણ મેં અહીંયા આપી દીધું. બરોબર, મોસ્ટ આઈએમપી આ વિદ્યાર્થી મિત્રો લખેલ છે, નોંધ કરી લેજો. ચલો, 6 નંબરના ભારતીય વિજ્ઞાન સંમેલન અને એક્સપોનું આયોજન ક્યાં થયું? ભાઈ 6 નંબરનું વિજ્ઞાન સંમેલન 21 થી 24 ડિસેમ્બર અહીંયા લખેલું છે. આ કોન્ફરન્સનું આયોજન વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવેલું છે. બરાબર, કઈ જગ્યાએ? તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના અમદાવાદની અંદર કરવામાં આવેલું છે. થીમ રાખવામાં આવેલું છે અ ન્યૂ ઇન્ટિગ્રલ વિઝન ફોર ડેવલપમેન્ટ. થીમ છે અ ન્યૂ ઇન્ટિગ્રલ, બરોબર, ન્યૂ ઇન્ટિગ્રલ વિઝન ફોર ડેવલપમેન્ટ. આ 2023ની થીમ છે. આ 6 નંબરનું ભારતીય વિજ્ઞાન સંમેલન છે. આગળનો મુદ્દો જુઓ તો BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે, પ્રમોદ અગ્રવાલ. બરોબર, હવે સમજો, સ્થાપના થયેલી છે એની 1875ની અંદર એશિયાનું સૌથી જૂનું, બરોબર, એશિયાનું સૌથી જૂનામાં જૂનું સ્ટોક એક્સચેન્જ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. તેનો લોગો છે વિદ્યાર્થી મિત્રો આ જોઈ શકો છો. BSE ના ઇન્ડેક્સને સેન્સેક્સ કહેવામાં આવે છે. બરાબર, તેને સેન્સેક્સ કહેવામાં આવે છે. અને NSE, બરાબર, નેશનલ સ્ટોક એક્સચેન્જ, તેના ઇન્ડેક્સને નિફ્ટી કહેવામાં આવે છે. અને રેગ્યુલેટ કોણ કરે છે આ બંનેને? તો સેબી, બરાબર, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અધ્યક્ષ કોણ છે? તેના અધ્યક્ષ કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો માધવી પુરી બુચ, બરાબર, માધવી પુરી બુચ તેના અધ્યક્ષ છે. કોણ છે અધ્યક્ષ? તો માધવી પુરી બુચ. આગળનો પ્રશ્ન છે કે વીર બાળ દિવસ ક્યારે ઉજવાય? ભાઈ વીર બાળ દિવસ શા માટે ઉજવીએ છીએ? બરાબર, શા માટે ઉજવીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વીર બાળ દિવસ જે છે તે વિદ્યાર્થી મિત્રો 26મી ડિસેમ્બર, બરાબર, 26મી ડિસેમ્બર. તો શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદ સિંહના પુત્ર સાહેબજાદા બાબા ફતેહસિંહ અને જોરાવર સિંહના વિદ્યાર્થી મિત્રો બલિદાનને યાદ કરીને, બરોબર, તેમના બલિદાન જે છે વિદ્યાર્થી મિત્રો, તેમના બલિદાનને યાદ કરીને આપણે આ વીર બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો 20 નવેમ્બર વિશ્વ બાળ દિવસ તરીકે ઉજવાય છે અને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે 14મી નવેમ્બરે ઉજવાય છે. આ બે મુદ્દા યાદ રાખવાના છે. બરોબર, વિશ્વ બાળ દિવસ ક્યારે ઉજવાય? તો 20મી નવેમ્બર. અને રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે ઉજવાય? તો 14મી નવેમ્બર. આ બે મુદ્દા યાદ રાખવાના છે. બરોબર, તો વીર બાળ દિવસ તો 26મી ડિસેમ્બરના દિવસે આપણે ઉજવીએ છીએ. હવે 2023 અને 22ની અંદર જે પ્રથમ દિવસો ઉજવવામાં આવ્યા છે અને પરીક્ષામાં 100% પૂછી શકે તેવા લખે છે પ્રથમ દિવસોની યાદી. તો UNGA, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વ સતત પરિવહન દિવસ જાહેર કર્યો 26મી નવેમ્બરને. પ્રથમ આંતરરાષ્ટ્રીય ઝીરો અપશિષ્ટ દિવસ તો 30મી માર્ચ. પ્રથમ ગ્લોબલ પ્લાસ્ટિક ઓવરશૂટ દિવસ તો 28મી જુલાઈ. રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તો વિદ્યાર્થી મિત્રો 5 ઓક્ટોબર. મૈત્રી દિવસ તો વિદ્યાર્થી મિત્રો 6 ડિસેમ્બર. ઇસ્લામોફોબિયા દિવસ તો 15મી માર્ચ. મહામારીની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ તો ભાઈ 27મી ડિસેમ્બર. રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તો વિદ્યાર્થી મિત્રો 16 જાન્યુઆરી. પરાક્રમ દિવસ તો વિદ્યાર્થી મિત્રો 23મી જાન્યુઆરી. વીર બાળ દિવસ તો વિદ્યાર્થી મિત્રો 26મી ડિસેમ્બર. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તો ભાઈ 14મી ઓગસ્ટ. જનજાતીય ગૌરવ દિવસ તો 15મી નવેમ્બર. ભાલા ફેંક દિવસ આપણે ઉજવ્યો, બરાબર, નીરજ ચોપડા 7 ઓગસ્ટ. આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ તો 10મી માર્ચ. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તો ભાઈ 23મી ઓગસ્ટ. આંતરરાષ્ટ્રીય સાર સંભાળ અને સહાયતા દિવસ તો ભાઈ 29મી ઓક્ટોબર. અને આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ પ્રથમ વખત તો 3જી નવેમ્બર. તો આખા વર્ષના 2022 અને 23ના પ્રથમ દિવસો 100% પૂછાય તેવા. આગળનો મુદ્દો 85મા નંબરનો સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023 પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો. આ બધા જણે આ જીત્યો છે ચિરાગ સેન, બરાબર, ડી નંબરનો ઓપ્શન છે, ચિરાગ સેન જીત્યા છે. તો સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન ગુવાહાટીમાં કરવામાં આવ્યું હતું, આસામની અંદર.
જેને ચિરાગ સેનને જીતી લીધો. મહિલાઓમાં હરિયાણાના અનમોલ ખરબ જીત્યા છે. ઓપ્શન નંબર સી અનમોલ ખરબ. અહીંયા બંને ઇમેજ આપવામાં જ આવેલી છે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સ્થાપના થયેલી છે 1934માં. મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં અને હેડ છે હેમંત બિસ્વા શર્મા. તેના હેડ કોણ છે? તો હેમંતા બિસ્વા શર્મા. પ્રોજેક્ટ 15B અંતર્ગત 4 જહાજ બનાવવાના છે ભારત દેશને. એક છે આઈએનએસ વિશાખાપટ્ટનમ, આઈએનએસ મોરમુગાવો, આઈએનએસ ઇમ્ફાલ અને આઈએનએસ સુરત. આ 4 જહાજ ભારત દેશને બનાવવાના છે. લખે છે આઈએનએસ ઇમ્ફાલ ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું. તેનું નિર્માણ કોણે કર્યું? બરોબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું છે. બરોબર. આખો મુદ્દો સમજો. તો મજગાંવ ડોક શિપ બિલ્ડર્સ દ્વારા આઈએનએસ ઇમ્ફાલનું નિર્માણ કરવામાં આવ્યું. ભારત દેશના પ્રોજેક્ટ 15B અંતર્ગત આ ત્રીજું જહાજ છે. બરોબર. આઈએનએસ ઇમ્ફાલ ત્રીજું જહાજ છે અને ચોથા નંબરનું જહાજ બનશે વિદ્યાર્થી મિત્રો આઈએનએસ સુરત, પણ હજુ બન્યું નથી. ત્રીજું નેવીને સોંપવામાં આવેલું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો બ્રહ્મોસ મિસાઇલથી લેસ હશે. બરોબર. બ્રહ્મોસ વિદ્યાર્થી મિત્રો જે મિસાઇલ છે બ્રહ્મોસ મિસાઇલ તેનાથી આ જહાજ જે છે તે બ્રહ્મોસ મિસાઇલથી લેસ હશે. ભારત દેશના પ્રોજેક્ટ 15B અંતર્ગત આ ત્રીજું જહાજ છે. વિશાખાપટ્ટનમ શ્રેણીનું જહાજ. જ્યારે કોઈ પ્રથમ જહાજ લોન્ચ થાય એ તેના રિલેટેડ તેના નામ પડતા હોય એટલે વિશાખાપટ્ટનમ પહેલું છે, માટે એ શ્રેણીના જહાજ જ ગણવામાં આવશે. બરોબર. પ્રથમ આઈએનએસ વિશાખાપટ્ટનમ, બીજું છે આઈએનએસ મોરમુગાવો, ત્રીજું છે આઈએનએસ ઇમ્ફાલ અને ચોથું છે આઈએનએસ સુરત. આ 4 પ્રોજેક્ટ 15B અંતર્ગત બનાવવાના છે. બરોબર. આ જહાજ ઉપર બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી લેસ હશે. હવે પ્રોજેક્ટ 15A શું છે? આ તો બી છે. તો તે આ 15A જે પ્રોજેક્ટ છે 15A આ અંતર્ગત 3 જહાજ આઈએનએસ કલકત્તા, આઈએનએસ કોચી, આઈએનએસ ચેન્નઈ આ 3 બનાવવામાં આવ્યા. નોંધ કરો. પ્રોજેક્ટ 75 શું છે? હવે આ પ્રોજેક્ટ 75 બરોબર 75 આ શું છે? તો વિદ્યાર્થી મિત્રો એક તો આ પ્રોજેક્ટ 75 છે જેના દ્વારા 6 સબમરીન બનાવવામાં આવી. કેટલી? 6. એક છે કલવરી, બીજી છે વિદ્યાર્થી મિત્રો ખંડેર, ત્રીજી છે કરણ, ચોથી છે વેલા, પાંચમી છે વાગીર અને છઠ્ઠી છે વાઘસીર. આ 6 સબમરીન બનાવવામાં આવેલી છે. આગળનો મુદ્દો ભારત દેશનું પ્રથમ એઆઈ શહેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ શહેર કયા રાજ્યમાં બનશે? તો આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યા આવશે? કયું શહેર બનશે? બરોબર. શહેર કયા રાજ્યમાં? રાજ્ય પૂછાય તો અહીંયા જોઈ શકો છો યુપી આપણા કેમ કે આ મુખ્યમંત્રી ઊભા છે, અને શહેર પૂછાય તો લખનઉ. બરોબર. કયું શહેર બનશે? તો લખનઉ. તો લખનઉ ભારતનું પ્રથમ એઆઈ શહેર બનશે. ભારતમાં વિશ્વનું પ્રથમ એઆઈ સંચાલિત ડ્રોન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી. તેનું નામ છે ઇન્દ્રજાળ. બરોબર. ત્યારબાદ ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટ નું આયોજન ઓક્ટોબર 2023માં ભારતમાં થયું. પ્રથમ વિશ્વ એઆઈ સંમેલન તો વિદ્યાર્થી મિત્રો બ્રિટનની અંદર સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી મિત્રો સ્થાનીય જે ભાષા છે બરોબર તેના અનુવાદ અને ઉપકરણ માટે સુવાસ એઆઈ પોર્ટલ લોન્ચ કર્યું. અને ઓલા ગયા વીકની અંદર ઓલા ચર્ચામાં હતું. ઓલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડેલ કૃત્રિમ લોન્ચ કર્યું છે. તો આ મહત્વપૂર્ણ મુદ્દા છે. બરોબર. લખનઉ ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ શહેર કયું બનશે? તો ભારતનું લખનઉ. બરોબર. લખનઉ બનશે. હવે અહીંયા છે કે મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવાયો? તો ભાઈ 27મી ડિસેમ્બર. ક્યારે ઉજવાયો? 27મી ડિસેમ્બર. તો 27મી ડિસેમ્બરે મહામારીની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે. એના રિલેટેડ મહામારી છે તો વર્લ્ડ આપણે શું કહેવાય કે હેલ્થ રિલેટેડ મહત્વપૂર્ણ દિવસો કયા? તો એક તો છે વિદ્યાર્થી મિત્રો હેલ્થ દિવસ 7 એપ્રિલ વર્લ્ડ હેલ્થ દિવસ. બરોબર. વર્લ્ડ કેન્સર દિવસ તો 4 ફેબ્રુઆરી. વર્લ્ડ ટીબી દિવસ તો 24મી માર્ચ. વર્લ્ડ હોમિયોપેથી દિવસ તો 10મી એપ્રિલ. વર્લ્ડ મેલેરિયા દિવસ 25મી એપ્રિલ. વર્લ્ડ રેબીજ દિવસ તો 25મી સપ્ટેમ્બર. વર્લ્ડ ડાયાબિટીસ દિવસ તો 14 નવેમ્બર. અને વર્લ્ડ એડ્સ દિવસ તો 1 ડિસેમ્બર. મહત્વપૂર્ણ દિવસો પણ અહીંયા મેં લઈ લીધા. બરોબર. ઘટે તો જિંદગી ઘટે, બાકી આ કરંટ અફેર્સમાંથી કશું ઘટશે નહીં ભાઈ. આગળ ફોર્બ્સ. બરોબર. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલ રેન્કિંગ મુજબ વિશ્વની હાઈએસ્ટ પેડ ફિમેલ એથ્લીટ 2023 કોણ બન્યા? ઇમેજ જોઈ રહ્યા છો, તેમનું નામ છે ઈગા સ્વિટેક. બરોબર. ઈગા સ્વિટેક.
ઈગા સ્વીટેક વિશ્વની પેડ એથ્લીટ. તો ઈગા સ્વીટેક આ સૂચિમાં વિશ્વમાં પ્રથમ નંબરે છે. તેઓ પોલેન્ડના ટેનિસ પ્લેયર છે. ભારત દેશમાં પ્રથમ નંબરે પીવી સિંધુ છે, બરોબર. અને ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ તેમણે જીત્યું હતું. કોણે ભાઈ? ઈગા સ્વીટેકે ફ્રેન્ચ ઓપન 4 ગ્રેન્ડ સ્લેમ હોય વર્ષની અંદર, બરોબર. તો ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું ઈગા સ્વીટેકે. હવે 1 જાન્યુઆરી 2024ના દિવસે ભારત દેશનું પ્રથમ પોલિરીમેન્ટ્રી મિશન એક્સપોસેટ કયા રોકેટથી લોન્ચ થશે? અહીંયા રોકેટ પૂછવામાં આવેલો છે. તો PSLV પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ 58 થી લોન્ચ કરવામાં આવશે. મુદ્દાને શાંત મગજે સમજવો જરૂરી છે. કેમ કે PSLV C-58 રોકેટથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર હરિકોટાથી 1 જાન્યુઆરી 2024ના દિવસે એક્સપોસેટ પોલિરીમેન્ટ્રી મિશન લોન્ચ થશે. આખી લાઈન બોલી ગયો. હવે આ જે મિશન છે એ વિશ્વનું પહેલું નથી. કેમ કે નાસા દ્વારા 2021માં IXPE પોલિરીમેન્ટ્રી મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર, નાસા દ્વારા પોલિરીમેન્ટ્રી મિશન પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યું હતું. માટે આ ભારત દેશનું વિશ્વની અંદર વિદ્યાર્થી મિત્રો આ પહેલું મિશન નથી. એની પહેલા નાસાએ લોન્ચ કરેલું છે. હવે તેનું લક્ષ્ય શું છે? આ ભારત દેશ લોન્ચ કરશે એક્સપોસેટ મિશન. તેનું લક્ષ્ય તો બ્રહ્માંડના 50 સૌથી ચમકતા સ્ત્રોતની સ્ટડી કરવા માટે લોન્ચ કરવામાં આવશે. તેની સાથે 2 વૈજ્ઞાનિક પેલોડ જશે. એક છે પોલિક્સ અને બીજું છે એક્સપેક્ટ. આ 2 જે છે તે વૈજ્ઞાનિક પેલોડ એક્સપોસેટ સાથે જશે. PSLV C-58 થી લોન્ચ થશે. ખાસ અને તાબડતોબ મુદ્દો નોંધ કરજો કે GSLV F-12 થી NVS-01 ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. બીજું છે SSLV D2 થી EOS-07 JANUS અને આઝાદી સેટ 2 ઉપગ્રહ લોન્ચ કર્યા હતા. SSLV D2 થી ભારતનું સૌથી નાનું રોકેટ છે વિદ્યાર્થી મિત્રો. આ SSLV D2 લખેલું છે. આ ભારતનું સૌથી નાનું રોકેટ છે. PSLV C-54 થી INS-2B ભૂતાનનો સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. PSLV C-55 થી સિંગાપુરનો ટેલિયોસ સેટેલાઇટ લોન્ચ કર્યો હતો. PSLV C-56 થી DRSAR સિંગાપુરનો સેટેલાઇટ લોન્ચ કર્યો. અને PSLV C-57 થી આદિત્ય L1 મિશન લોન્ચ કર્યું હતું. સુપડા સાફ, બરોબર. નોંધ કરી લેજો. આખો મુદ્દો 100% પરીક્ષા લક્ષી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી તો આખી સિલેબસની અંદર મૂકવામાં આવેલી છે. આમાંથી પ્રશ્ન બનશે એટલે બનશે. આગળ છે કે કયા મંત્રાલય દ્વારા વન ઇન્ફોર્મેશન, વન એજ્યુકેશન, વન કોમ્યુનિકેશન યોજના શરૂ કરવામાં આવેલી છે? તો આ યોજના વિદ્યાર્થી મિત્રો કોણ શરૂ કરી શકે? તો ટ્રાઇબલ મિનિસ્ટર, બરોબર. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ. મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા વન ઇન્ફોર્મેશન, વન એજ્યુકેશન, વન કોમ્યુનિકેશન યોજના શરૂ કરવામાં આવી. ટ્રાઇબલ મંત્રી કોણ છે? આપણા અર્જુન મુંડા. કોણ છે? અર્જુન મુંડા. હવે તેઓ કૃષિ મંત્રી પણ છે. તેમનું લક્ષ્ય, બરાબર, આ જે યોજના છે તેનું લક્ષ્ય પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનમાં જાગૃતતા લાવવાની. નરેન્દ્રભાઈ મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસર ઉપર 15 નવેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની શરૂઆત કરી હતી. તેને જીવન મન યોજના કહેવામાં આવે છે, બરાબર. તેને જીવન મન યોજના તરીકે ઓળખવામાં આવે છે. તેના માટે 24,104 કરોડ રૂપિયાનો ફંડ આપવામાં આવેલો છે. તો નોંધ કરજો, આ યોજના તો 100% બનશે એટલે બનશે. મહત્વપૂર્ણ ખનિજના 22 બ્લોકની શોધ કરવામાં આવી. કેટલા બ્લોક? તો ભાઈ 22 બ્લોક શોધવામાં આવેલા છે. તો હાલમાં ભારત દેશના ખાણ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ 22 બ્લોકની શોધ કરવામાં આવી. એક તો કોબાલ્ટ, ટાઇટેનિયમ, ગેલિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, લિથિયમ જેવા તત્વ સામેલ છે. આ ખનિજનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, લિથિયમ આયન બેટરી અને પ્લાસ્ટિકમાં કરવામાં આવે છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, બિહાર, આસામ અને મધ્યપ્રદેશ રાજ્યોની અંદર આ શોધ ચાલી રહી છે. કર્ણાટકમાં કોબાલ્ટ, લોખંડ અને મેંગેનીઝ, મહારાષ્ટ્રની અંદર નિકલ અને ક્રોમિયમના ભંડાર, અને ઝારખંડ અને તેના થોડાક ભાગોમાં ટાઇટેનિયમ અને ગેલિયમ અને વેલિયમ પણ મળી આવેલા છે. કોલસા ભંડારની શોધ માટે 1851માં ભારતીય વૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગની સ્થાપના કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે મહત્વપૂર્ણ 22 ખનિજ જે છે તેના બ્લોકની શોધ કરવામાં આવેલી છે. આગળ છે મુખ્ય સચિવોનું ત્રીજું સંમેલન. 3 પ્રશ્નો અહીંયા એક જ સ્લાઇડમાં મેં લીધા છે, બરોબર. ટૂંકા છે માટે 3 પ્રશ્નો
એક જ સ્લાઇડની અંદર લીધેલા છે. મુખ્ય સચિવોનું ત્રીજું રાષ્ટ્રીય સંમેલન તો અહીંયા જોઈ શકો છો પીએમ મોદી. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 28 અને 29 ડિસેમ્બરના દિવસે દિલ્હીમાં મુખ્ય સચિવના ત્રીજા સંમેલનની અધ્યક્ષતા કરી. બરાબર, સંવેદન અથવા સંમેલન. તો પ્રથમ સંમેલન જૂન 2022માં ધર્મશાલા અને બીજું જાન્યુઆરી 2023માં દિલ્હીમાં આયોજિત થયું હતું. આ ત્રીજું સંમેલન છે મુખ્ય સચિવોનું. મુખ્ય ઉદ્દેશ્ય ઇઝ ઓફ લિવિંગ છે, તે મુખ્ય ઉદ્દેશ્ય છે. બરાબર, એ પ્રશ્ન પૂરો. હવે અહીંયા જોઈ શકો છો આ વર્ષનો કોલ્ડ મૂન છે. બરાબર, કોલ્ડ મૂન. તો 26 ડિસેમ્બરના દિવસે રાત્રે કોલ્ડ મૂન જોવામાં આવ્યું. કેવું? તો કોલ્ડ મૂન. આ એક ખગોળીય ઘટના છે. અમેરિકા અને યુરોપીય પરંપરા મુજબ 99.5% ચંદ્ર દેખાય છે, તેને કોલ્ડ મૂન કહેવામાં આવે છે. હવે અહીંયા જોઈ શકો છો જમ્પિંગ સ્પાઈડર. તો જમ્પિંગ સ્પાઈડરની 2 નવી પ્રજાતિઓની શોધ કરવામાં આવી. તો કેરળ અને તમિલનાડુમાં આ જમ્પિંગ સ્પાઈડરની 2 પ્રજાતિઓની શોધ કરવામાં આવેલી છે. આ પ્રજાતિઓ મહત્વરૂપે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોવા મળે છે. આ 3 પ્રશ્નો અહીંયા એક જ સ્લાઇડની અંદર મેં બનાવી દીધા છે. હવે છે સમાચારોમાં રહેલ એન્ટ્રિયા મોમેલો ગુફા કલા. તો વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ મેડાગાસ્કરની અંદર કઈ જગ્યાએ? પશ્ચિમ મેડાગાસ્કરમાં પ્રાગ ઐતિહાસિક કાળની રોક કલાના ચિત્ર શોધવામાં આવ્યા. આ ગુફાની દિવાલ ઉપર ઇથોપિયા અને આફ્રિકા અરબ દુનિયાના સંબંધ વિશેની માહિતી મળે છે. વિશાળ કાચબો, હાથી પક્ષી, લેમોર ના ચિત્રો મળી આવેલા છે. મેડાગાસ્કરને ગ્રેટ રેડ દ્વીપ પણ કહેવામાં આવે છે. બરોબર. ત્યારબાદ ત્રીજું આતંકવાદ વિરોધી રાષ્ટ્રીય સંમેલન તો દિલ્હી. ઇન્ડિયા સ્માર્ટ સિટી રાષ્ટ્રીય કોંગ્રેસ તો 2023 તો ઇન્દોર. ભારત ઉર્જા સંક્રમણ શિખર સંમેલન 2023 તો દિલ્હી. 26મી નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ તો ઇન્દોર. 17મી ભારતીય સહકારી કોંગ્રેસ તો દિલ્હી. 5મી હેલિકોપ્ટર હેલી સમિટ તો ખજુરાહો. અને સેમિક્રોન ઇન્ડિયા 2023 તો ગાંધીનગર. આ વિદ્યાર્થી મુદ્દો જે છે ને, આ વિદ્યાર્થી મિત્રો મુદ્દો એ આ સ્લાઇડનો મુદ્દો છે, આ સંમેલનનો, એ અહીંયા મેં લીધો છે. શા માટે? તો આ પછીથી મને મળ્યો હતો માટે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો મહત્વનો છે. આ ભારતમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મિત્રો સમિટો કઈ કઈ જગ્યાએ થઈ, આની અંદર વિદેશો સામેલ નથી. ભારતની જે રાષ્ટ્રીય સમિટો છે તે ફક્ત એ જ અહીંયા સામેલ કરી છે મેં. બરાબર, આ ઉપરનો પ્રશ્ન તો આ પૂરો થઈ ગયો. પણ ત્રીજું આતંકવાદ વિરોધી રાષ્ટ્રીય સંમેલન રાષ્ટ્રીય ભારતનું દિલ્હી. ઇન્ડિયા સ્માર્ટ સિટી રાષ્ટ્રીય કોંગ્રેસ તો ઇન્દોર. ભારત ઉર્જા સંક્રમણ શિખર સંમેલન દિલ્હી. નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ તો ઇન્દોર. 17મી ભારતીય સહકારી કોંગ્રેસ તો દિલ્હી. 5મી હેલિકોપ્ટર હેલી સમિટ તો ખજુરાહો. અને સેમિક્રોન ઇન્ડિયા 2023 તો ગાંધીનગરમાં આયોજિત થયું હતું. તો આ રાષ્ટ્રીય સંમેલન છે, નોંધ કરી લેજો. પોંગ બાંધ વન્યજીવ અભયારણ્યને હાલમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું. તો અહીંયા જોઈ શકો છો આ પોંગ, બરાબર, પોંગ ડેમ. તો વિદ્યાર્થી મિત્રો, જે આ પોંગ ડેમ છે તે હિમાચલ પ્રદેશમાં આવેલ છે. પોંગ ડેમ વન્યજીવ અભયારણ્યની સ્થાપના 1975માં બિયાસ નદીના કાંઠે કરવામાં આવેલી છે. 1983માં વન્યજીવ અભયારણ્ય જાહેર થયું હતું. નવેમ્બર 2002માં રામસર સાઇટ તરીકે જાહેર થયું. અને ગ્રેટ હિમાલય નેશનલ પાર્ક, બરાબર, ઇન્દર કિલા રાષ્ટ્રીય ઉદ્યાન, ખીર ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન, સિમ્બલવારા રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલ છે. સિમલીપાલા નથી, બરાબર, સિમ્બલબારા છે. આ કઈ જગ્યાએ આવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો હિમાચલ પ્રદેશની અંદર આવેલ છે. તો પોંગ બાંધ વન્યજીવ અભયારણ્ય હાલમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવેલું છે. આટલું જ યાદ રાખીશું હિમાચલ પ્રદેશ. હવે 28મી ડિસેમ્બર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28મી ડિસેમ્બર 1885ના રોજ મુંબઈ ખાતે ઓમ હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. એલેન ઓક્ટેવિયમ હ્યુમ. કોંગ્રેસના સૌથી વધુ અધિવેશન કલકત્તાની અંદર 10 વખત યોજાયા. મુંબઈ અને મદ્રાસમાં 7 વખત અધિવેશન યોજાયા હતા. સ્વતંત્રતા સમયે કોંગ્રેસના અધ્યક્ષ હતા આચાર્ય જે.બી. કૃપલાણી. કોણ હતા ભાઈ? આચાર્ય જે.બી. કૃપલાણી. અને ત્યાર પછી પી સીતારમૈયા બન્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ 1917માં એની બેસન્ટ, બરાબર, એની બેસન્ટ. અને 1925ના કાનપુર ખાતેના રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષ સરોજિની નાયડુ બન્યા હતા, જે પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા. પ્રથમ તો એની બેસન્ટ. 1924માં બેલગામ કર્ણાટક અધિવેશનમાં ગાંધીજી માત્ર એક વાર અધ્યક્ષ બન્યા હતા. તો 28મી ડિસેમ્બર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સ્થાપના દિવસ. અત્યારે કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે? તો મલ્લિકાર્જુન ખડગે. કોણ છે અત્યારે કોંગ્રેસના અધ્યક્ષ? કોણ છે?
તો મલ્લિકાર્જુન ખડગે. ભારત દેશમાં બ્લેક ટાઈગરની સંખ્યા 12 છે. બરાબર, આખા ભારતમાં બ્લેક ટાઈગરની સંખ્યા 12 થઈ ગઈ છે. સૌથી વધુ કાળા વાઘ કઈ જગ્યાએ નોંધવામાં આવ્યા? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સિમલીપાલ ટાઈગર રિઝર્વ, બરાબર, ઓડિશાની અંદર આવેલ છે. સિમ્બલબારા ટાઈગર વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ આવેલ છે? ઉદ્યાન છે તે. સિમ્બલબારા ઉદ્યાન કઈ જગ્યાએ આવ્યું? તો હિમાચલ પ્રદેશની અંદર. અને સિમલીપાલ ટાઈગર રિઝર્વ કઈ જગ્યાએ આવ્યો? તો ભાઈ ઓડિશાની અંદર. તો સૌથી વધુ કાળા 8 વાઘ કઈ જગ્યાએ છે? તો ઓડિશાની અંદર સિમલીપાલ ટાઈગર રિઝર્વની અંદર 8 વાઘ આવેલા છે. ભારત દેશની અંદર 12 વાઘની સંખ્યા છે, કાળા વાઘની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણું કરંટ અફેર્સ હતું. બરાબર, અહીંયા સુધી આપણું મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ હતું. આ મુદ્દો નોંધ કરજો. ભારત દેશમાં બ્લેક ટાઈગરની સંખ્યા ટોટલ 12 છે, પણ વિદ્યાર્થી મિત્રો સિમલીપાલ ટાઈગર રિઝર્વ ઓડિશાની અંદર આવેલ છે, જેની અંદર 8 બ્લેક ટાઈગર આવેલા છે. તો આ મહત્વનો મુદ્દો બને છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. જો કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો થોડું સ્પીડમાં હતું, બરાબર. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.